છવાયો। શ્રી ઝાલાવાડ સતવારા સમાજના સિતારાઓનું સન્માન। આજે સવારથી જ જોરાવર નગર અને સુરેન્દ્રનગરના આસપાસના ગામડાઓમાં એક અલગ જ ઉત્સાહ છવાયેલો હતો। વાતાવરણમાં આનંદ અને અપેક્ષાની ખુશ્બુ ભળી હતી। શ્રી ઝાલાવાડ સમસ્ત સતવારા સમાજ દ્વારા આયોજિત એક ભવ્ય સન્માન સમારંભનો દિવસ હતો અને આખો સમાજ પોતાના તેજસ્વી તારલાઓને બિરદાવવા માટે થનગની રહ્યો હતો। પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ સુરેન્દ્રનગર સવારના 9:30 વાગ્યા પહેલા જ ખીચોખીચ ભરાઈ ગયો હતો। હોલની અંદરનો નજારો જોવા જેવો હતો। રંગબેરંગી રોશની, ફૂલોની સજાવટ અને ઉત્સાહી ચહેરાઓથી વાતાવરણ જીવંત બન્યું હતું। દરેક વ્યક્તિઓ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા આતુર હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ। મંચ પર ઉપસ્થિત મહાનુભાવોમાં મુખ્ય મહેમાન શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભારત સરકાર અને સાંસદ શ્રી લોકસભા રાજકોટ અને અતિથિ વિશેષ તરીકે શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ, નાયબ દંડક શ્રી ગુજરાત વિધાનસભા તથા શ્રી શંકરભાઈ દલવાડી, પ્રમુખ શ્રી ગુજરાત સતવારા મહામંડળ, બોર્ડિંગના મુખ્યદાતા શ્રી રસિકભાઈ ચૌહાણ, પ્રમુખ અને યુનિટ હેડ AYM સિન્ટેક્સ મુંબઈ બલદાણા, બોર્ડિંગના પ્રમુખ શ્રી કાંતિભાઈ માસ્તર, મંત્રી શ્રી રામજીભાઈ લકુમ તથા ટ્રસ્ટી મંડળ સતવારા કેરિયલ એકેડેમીના સંચાલકો, દાતાશ્રીઓ, ડોક્ટરો, એન્જિનિયરો, ઉદ્યોગપતિઓ તેમજ ઝાલાવાડમાં સમાવિષ્ટ વલભીપુર, બરવાડા, રાણપુર, ધંધુકા, ચૂડા, લીંબડી, સાયલા, થાનગઢ, ચોટીલા તેમજ વઢવાણ, ધાંગધ્રા, હળવદ અને વઢિયાર વિસ્તારના આગેવાનો, વડીલો તેમજ કાર્યકર્તાઓ, યુવાનો, બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ મંચ ઉપર સ્થાન લીધું હતું। આ સન્માન સમારંભ માત્ર વિદ્યાર્થીઓ પૂરતો સીમિત ન હતો। સિદ્ધનાથ મહાદેવની અસીમ કૃપાથી સમાજે શિક્ષણ ઉપરાંત સમાજ સેવા અને રાજકારણમાં પણ નવી ઊંચાઈઓ સર કરી હતી। ગુજરાત બોર્ડમાં ધોરણ 10માં નંબર મેળવનાર 9 વિદ્યાર્થીઓ, ધોરણ 10 અને 12માં A ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ, નવનિયુક્ત સરપંચશ્રીઓ અને નગરપાલિકાઓમાં ચૂંટાયેલા સદસ્યશ્રીઓનું પણ સન્માન થવાનું હતું। એક પછી એક વિદ્યાર્થીઓ મંચ પર આવતા ગયા। તેમના ચહેરા પર મહેમાનોનું ગૌરવ અને ભવિષ્ય માટેની આશા સ્પષ્ટ દેખાતી હતી। તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠ્યો હતો। મુખ્ય મહેમાનોના હસ્તે તેમને પ્રમાણપત્રો, શિલ્ડ, સ્કૂલ બેગ, ચાંદીના સિક્કા, લેપટોપ અને અન્ય ભેટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે પોતાના પ્રેરક ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને સખત મહેનત કરવા અને સમાજનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા। તેમણે સતવારા સમાજના સંસ્કારો અને મૂલ્યોનું મહત્વ સમજાવ્યું હતું। ત્યારબાદ સમાજના નવનિયુક્ત સરપંચશ્રીઓ અને નગરપાલિકાના સદસ્યશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમણે સમાજની સેવા કરવા અને વિકાસના કાર્યોને વેગ આપવા માટે સંકલ્પ લીધો હતો। આ દ્રશ્ય ખરેખર પ્રેરણાદાયક હતું, કારણ કે તે દર્શાવતું હતું કે સત્તાવાર સમાજ માત્ર શિક્ષણમાં જ નહીં પરંતુ સામાજિક અને રાજકીય ક્ષેત્રે પણ પ્રગતિ કરી રહ્યો છે। સાધારણ સભાના અધ્યક્ષ શ્રી રસિકભાઈ ચૌહાણે પોતાના વક્તવ્યમાં શ્રી ઝાલાવાડ સતવારા બોર્ડિંગના યોગદાનની સરાહના કરી હતી। તેમણે જણાવ્યું કે આ બોર્ડિંગ અને કન્યા છાત્રાલય અનેક વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ બન્યું છે અને ભવિષ્યના ઘડપણમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે। સમારંભના અંતે પ્રમુખ શ્રી કાંતિભાઈ રાજાભાઈ પરમાર તથા ટ્રસ્ટીશ્રીઓ, ખજાનચી શ્રી ગિરીશભાઈ દલવાણી અને મંત્રી શ્રી રામજીભાઈ મૂળજીભાઈ લકુમે સૌનો આભાર માન્યો હતો। તેમણે સમાજના સહયોગ અને એકતાની ભાવનાને બિરદાવી હતી। બપોરના 1 વાગ્યા સુધીમાં કાર્યક્રમનું સમાપન થયું હતું, પરંતુ તેની યાદો અને પ્રેરણા લાંબા સમય સુધી લોકોના મનમાં તાજી રહેશે। આ દિવસ ઝાલાવાડ સતવારા સમાજ માટે ગૌરવ અને ઉજ્જવળ ભવિષ્યની પ્રેરણાનો દિવસ બની રહ્યો। આ કાર્યક્રમ સાબિત કરતો હતો કે શિક્ષણ, એકતા અને સમાજ સેવાના માધ્યમથી કોઈ પણ સમાજ કેટલી ઊંચાઈઓ સર કરી શકે છે। સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત અને ઉદાહરણરૂપ સફળ સ્ટેજ સંચાલન સતવારા કેરિયલ એકેડેમીના તમામ સંચાલકોના સાથ અને સહકારથી શ્રી હરેશભાઈ ડાભી, ભૃગુપુર દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય જહેશભાઈ મોરી। આજરોજ શ્રી ઝાલાવાડ સમાજ બોર્ડિંગ દ્વારા વાર્ષિક સાધારણ સભા અને A1 ગ્રેડના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ દીનદયાળ ઉપાધ્યાય હોલ સુરેન્દ્રનગર ખાતે યોજાયો। જેમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય રૂપાલા સાહેબ, માનનીય દંડક સાહેબ, માનનીય મહામંડળના પ્રમુખ શંકરભાઈ દલવાડી, બોર્ડિંગના મુખ્યદાતા શ્રી રસિકભાઈ ચૌહાણ, બોર્ડિંગના પ્રમુખ શ્રી કાંતિભાઈ માસ્તર અને આમ અમારું
બરવાળા, ધંધુપા, રાણપુર, થાનગઢ, ચોટીલા, સાયલા, લીંબડી, ચૂડા, વઢિયાર વિસ્તાર, હળવદ અને ધાંગધ્રા આખા ઝાલાવાડમાંથી વિવિધ તાલુકાના પ્રતિનિધિઓ અને ગામે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સમાજમાં જે શિક્ષણની જ્યોત જાગી છે અને સમાજમાં શિક્ષણની જે ભૂખ જાગી છે એના માટે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરીને ગુજરાત લેવલે નંબર લાવીને સમાજ અને અમારા આખા ઝાલાવાડનું ગુજરાતભરમાં નામ રોશન કરી રહ્યા છે. એવા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવાનો આજના પ્રસંગમાં માનનીય રૂપાલા સાહેબે સમાજલક્ષી અનેક વાતો કરી અને સમાજ સમૃદ્ધ કેવી રીતે થાય એના માટે માર્મિક ટકોરો દ્વારા સમાજને સમૃદ્ધ બનાવવાની વાતો કરી અને આવનારા સમયમાં ઝાલાવાડ સત્વારા સમાજનું ગૌરવ વધારે અને સમાજને પૂરું નેતૃત્વ પૂરું પાડે એવા ભાવ સાથે સૌએ સાથે મળી અને સમગ્ર કાર્યક્રમની ઉજવણી કરી. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.